નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે એક નવા વિડીયોમાં। મિત્રો, છેલ્લા ઘણા સમયથી અમારી પાસે એક સવાલ વારંવાર આવી રહ્યો છે। એસપી હિન્દુસ્તાની એક વિડીયો બનાવવા પાછળ કેટલો ખર્ચ કરે છે? કેટલાક લોકો કહે છે કે તેઓ માત્ર મોબાઈલથી વિડીયો બનાવે છે એટલે ખાસ કોઈ ખર્ચ થતો નથી, જ્યારે બીજા લોકો માને છે કે તેમની દરેક વિડીયો પાછળ લાખો રૂપિયાનો ખર્ચ થતો હશે। આજના વિડીયોમાં આપણે કોઈના બેંક એકાઉન્ટની વાત નહીં કરીએ, પરંતુ જાહેરમાં જોવા મળતી માહિતી, યુટ્યુબ પ્રોડક્શનનો અનુભવ અને અંદાજાના આધારે સમજવાનો પ્રયાસ કરીશું કે તેમના એક વિડીયો પાછળ કેટલો ખર્ચ થાય છે। તો વિડીયો છેલ્લે સુધી જરૂર જોતા રહેજો। મિત્રો, યુટ્યુબ પર વિડીયો બનાવવો એટલો સરળ નથી। ઘણા લોકોને લાગે છે કે મોબાઈલ કાઢ્યો, વિડીયો બનાવ્યો અને યુટ્યુબ પર અપલોડ કરી દીધો એટલે કામ પૂરું, પરંતુ વાસ્તવમાં એક સારો વિડીયો બનાવવા માટે ઘણી તૈયારીઓ કરવી પડે છે। સૌથી પહેલા વિડીયો માટે આઈડિયા શોધવો પડે, પછી તેની સ્ક્રિપ્ટ અને પ્લાનિંગ કરવું પડે, કયા સ્થળે શૂટિંગ કરવું તે નક્કી કરવું પડે અને એના પછી ટીમ તૈયાર કરવી પડે અને છેલ્લે ઘણા કલાકો સુધી એડિટિંગ કરવું પડે। આ બધી પ્રક્રિયામાં સમય પણ જાય છે અને ખર્ચો અને પૈસા બધું જાય છે। એસપી હિન્દુસ્તાનીમાં મોટા ભાગના વિડીયો બહારના લોકેશન પર શૂટ થતા જોવા મળે છે। ઘણી વખત ગામડા, શહેરો અને અલગ અલગ જગ્યાએ જવું પડતું હોય છે। આવા વિડીયોમાં ઘણા પ્રકારના ખર્ચ થતા હોય છે, જેમ કે ટ્રાવેલ્સ ખર્ચ। જો આખો દિવસ અલગ અલગ જગ્યાએ જવાનું હોય તો પેટ્રોલ અથવા ડીઝલનો ખર્ચ। સામાન્ય રીતે એક દિવસમાં અંદાજે 1500 થી 3000 સુધીનો ટ્રાવેલ્સ ખર્ચ થઈ શકે। જો લોકેશન દૂરનું હોય તો ખર્ચ વધારે પણ થઈ શકે। પછી મિત્રો, એના પછી આવે છે ખાવા પીવાનો ખર્ચ। શૂટિંગ દરમિયાન ટીમ સભ્યોને ચા, નાસ્તો, બપોરનું જમવાનું અને પાણી જેવી વ્યવસ્થા કરવી પડે। જો 4 થી 6 લોકોની ટીમ હોય તો અંદાજે 1500 થી 3000 સુધીનો ખર્ચ થઈ શકે। અને મિત્રો, એના પછી આવે છે ત્રીજા નંબર પર વિડીયો માટે જરૂરી સામાન। એમાં એવું હોય છે કે ઘણા વિડીયોમાં રસોઈ ચેલેન્જ અથવા અન્ય વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે। આ સામાન પાછળ અંદાજે 1000 થી 5000 સુધીનો ખર્ચ થઈ શકે। ક્યારેક આ ખર્ચ ખૂબ ઓછો હોય છે અને ક્યારેક વધારે પણ હોય। પછી નંબર 4 ઉપર આવે છે કેમેરા અને સાધનો। સારા વિડીયો માટે માત્ર મોબાઈલ પૂરતો નથી। ઘણા યુટ્યુબર પાસે કેમેરા, લેન્સ, માઇક, ટ્રાયપોડ, લાઇટ અને ડ્રોન જેવા સાધનો હોય છે। આ વસ્તુઓ એક વખત ખરીદવામાં આવે છે એટલે દરેક વિડીયોમાં તેનો અલગ અલગ ખર્ચ ગણાતો નથી, પરંતુ લાંબા ગાળે તેનું જાળવણી અને અપગ્રેડ કરવાનો ખર્ચો જરૂર આવે છે। એના પછી નંબર 5 પર આવે છે વિડીયો શૂટ થયો એટલે કામ પૂરું, પરંતુ સાચું કામ તો એડિટિંગમાં શરૂ થાય છે। ક્યારેક એક વિડીયો એડિટ કરવામાં 8 થી 15 કલાક સુધીનો સમય લાગે છે। જો બહાર એડિટ કરાવવામાં આવે તો એક વિડીયો માટે હજારો રૂપિયા ખર્ચ થઈ શકે અને જો ટીમ પોતે જ એડિટ કરે તો પૈસા બચી જાય, પરંતુ સમય ઘણો જાય। એના પછી નંબર 6 ઉપર આવે છે ક્યારેક પરમિશન લેવી પડે, ક્યારેક વાહન ભાડે લેવું પડે, ક્યારેક સાધનો રિપેર કરાવવા પડે અને ઘણા નાના મોટા ખર્ચા થતા હોય છે, તે દેખાતા નથી લોકોને। તો એના માટે આપણે વાત કરીએ તો કુલ અંદાજ કેટલો? એક સામાન્ય વિડીયો બનાવવા પાછળ અંદાજે 5000 થી 15000 સુધીનો ખર્ચ થઈ શકે અને જો વિડીયો મોટા લેવલનો હોય તો ખર્ચ આનાથી વધારે પણ થઈ શકે છે। અને મિત્રો, હા, ફરી એકવાર યાદ રાખજો, આ માત્ર એક સામાન્ય અંદાજ છે। ખરો ખર્ચ વિડીયો પ્રમાણે બદલાતો રહે છે। હવે સૌથી મોટો પ્રશ્ન, શું એક વિડીયોમાં કેટલી કમાણી થઈ જાય છે? તેનો જવાબ એટલો સરળ નથી, કારણ કે યુટ્યુબ પર દરેક વિડીયોની કમાણી અલગ અલગ હોય છે। તે વ્યૂઝ, વોચ ટાઈમ, ઓડિયન્સ, કન્ટ્રી જાહેરાતો અને સ્પોન્સરશિપ જેવી ઘણી બાબતો પર આધાર રાખે, એટલે માત્ર ખર્ચ જોઈને કમાણીનો અંદાજ લગાવવો યોગ્ય નથી। મિત્રો, સફળ યુટ્યુબ ચેનલ બનાવવી સરળ નથી, તેની પાછળ વર્ષોની મહેનત, ધીરજ અને સતત કામ છુપાયેલું હોય છે। જો તમને પણ યુટ્યુબ પર સફળ થવું હોય તો માત્ર વ્યૂઝ પાછળ ના દોડતા, સૌથી પહેલા સારી ક્વોલિટી અને સતત કામ પર ધ્યાન આપો, બાકી સફળતા ધીમે ધીમે પોતે જ આવશે। જો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો એક લાઇક જરૂર કરજો, તમારો અભિપ્રાય કમેન્ટમાં જરૂર